નવરાત્રિ એટલે કે અસત્ય પર સત્યનો વિજય. શું તમને ખબર છે કે એવું કેમ કહેવાય છે? મહિષાસુર નામનો એક રાક્ષસ હતો. સ્વભાવે ખૂબ ક્રૂર હતો અને તેણે ખૂબ વર્ષો તપસ્યા કરીને ભગવાન શિવને પ્રસન્ન કર્યા હતા. શિવજીએ પ્રસન્ન થઈને તેને અમરત્વનું વરદાન આપ્યું અને કહ્યું કે તું કોઈ પણ પુરુષથી નહીં મરે, પરંતુ જો કોઈ શક્તિશાળી સ્ત્રી હશે તેનાથી તારું મૃત્યુ થશે. આ સાંભળી મહિષાસુર ખૂબ જ ખુશ થયો અને પોતાની જાતને ખૂબ જ શક્તિશાળી માનવા લાગ્યો. સમય જતાં તે નિર્બળ લોકો, સામાન્ય લોકો ઉપર ત્રાસ ગુજારવા લાગ્યો, તેને હેરાન અને પરેશાન કરવા લાગ્યો. આ જોઈ બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ એટલે કે ભગવાન શંકર બધાએ સાથે મળીને એવો વિચાર કર્યો કે આપણે એક એવી સ્ત્રીનું સર્જન કરીએ કે જેનાથી આ મહિષાસુરનું વધ થાય અને નિર્દોષ લોકો ઉપર જે અત્યાચાર થાય છે તે બચી શકે. જેથી તેઓએ માં દુર્ગાનું સર્જન કર્યું અને તેને દરેક પ્રકારના અસ્ત્ર શસ્ત્ર આપ્યા. ત્યારબાદ માં દુર્ગાએ મહિષાસુરને યુદ્ધનો પડકાર આપ્યો અને મહિષાસુરે 9 દિવસ સુધી માં દુર્ગા સાથે યુદ્ધ કર્યું. આ 9 દિવસના યુદ્ધ દરમિયાન મહિષાસુરે 9 અલગ અલગ સ્વરૂપ ધારણ કર્યા, છતાં પણ માં દુર્ગાએ તેને હરાવ્યો. જેથી નવરાત્રિને અસત્ય પર સત્યનો વિજય અને દુષ્ટ શક્તિ ઉપર દેવી શક્તિઓનો વિજય ગણવામાં આવે છે.